ગુજરાતની ભક્તિ તો અદ્ભુત છે સાહેબ. 125 વર્ષ સુધી ભગવાન કૃષ્ણએ આ ધરા ઉપર લીલા કરી, એમાં સૌથી વધારે વર્ષ ક્યાં રહ્યા ભગવાન? જવાબ આપજો. જવાબ આજે આપવો જ પડશે, કારણ કે ગળું બેહી ગયું છે. હા, તમારે જ આપવો પડશે. ક્યાં રહ્યા? દ્વારકામાં રહ્યા. ને દ્વારિકા ક્યાં આવી? ક્યાં આવ્યું દ્વારકા? ગુજરાતમાં આવ્યા. એટલે અમારો કાનુડો છે ને, એને ગુજરાતી કીધું છે. અમારો કવિ કહે છે, ગિરનાર જેની છાતી છે, નરસૈયો નરસૈયો જેનો નાતી છે. ગિરનાર જેની છાતી છે, નરસૈયો જેનો નાતી છે. જે આવે બધું આપી દેવું, શ્રી કૃષ્ણ પણ ગુજરાતી છે. કૃષ્ણ પણ ગુજરાતી. ભગવાન કૃષ્ણને અહીંયા ગુજરાતી કીધા છે. ગુજરાતની ભક્તિ. ભગવાન શિવના કેટલા જ્યોતિર્લિંગ? 12. એમાં સૌથી પહેલું જ્યોતિર્લિંગ કયું? સોમનાથ. અને સોમનાથ ક્યાં આવ્યું છે? ગુજરાતમાં. એટલે સોમનાથ મહાદેવ છે ને, એ પણ ગુજરાતી છે, એમ કવિ કહે છે. વેરાવળનો વાસી, વેરાવળનો વાસી છે, સમુદ્રનો ઈ પ્યાસી છે. વેરાવળનો વાસી છે, સમુદ્રનો ઈ પ્યાસી છે. જે આવે ઈ બધું લૂંટાવી દેવું, સોમનાથ પણ ગુજરાતી છે. આપણો સોમનાથ દાદો ગુજરાતી કીધા છે. ગુજરાતની ભક્તિ એટલે અદ્ભુત છે. ભગવાન કૃષ્ણએ બધા સંપત્તિ જેને જે બ્રાહ્મણને આપી દી, એ સુદામા ક્યાંનો? ગુજરાતનો. આ દેશને આઝાદ કરાવ્યો મહાત્મા ગાંધી ક્યાંના? ગુજરાતના. અને અત્યારે જે દેશ ઉપર રાજ કરે એ ક્યાંના? ગુજરાતી. દુનિયાના કોઈ બી ખૂણામાં જાઓ ને, તમને એક ગુજરાતી મળશે સાહેબ, એક ગુજરાતી. ગુજરાત વગર. અને કેટલું સારું ભગવાને આપણને ફેસિલિટી આપી કે આપણને ગુજરાતમાં જન્મ દીધો, એ પણ પાછું વાપીથી તાપી. હા, પરશુરામની જગ્યા સાહેબ. કેટલા નસીબવાળા. કાલે ભગવાનને દીવો કરજો કે હે ભગવાન, તું એ મને ગુજરાતમાં જન્મ દીધો. ભારત દેશમાં મોકલા, એ જ મોટી વસ્તુ વાત. હા, ભારત દેશમાં તમે વિચાર કરો, તમારો આફ્રિકામાં અત્યારે જન્મ હોત તો કાળિયા સાથે શું કરતા હોત? હા, જાંબો જાંબો કરતા હોત. ગોરિયા સાથે જન્મ દીધો હોત તો હા, હાય હેલ્લો માંથી ઊંચા નો આવત આપણે. કેટલી કૃપા ભગવાનને. આપણને આ ભારત દેશમાં જન્મ આપ્યો, છતાં આપણને વેલ્યુ નથી. આભાર માનજો ભગવાનનો. ભારત દેશમાં મને મોકલાવ્યા. આપણી ભારત દેશ એટલે સંસ્કૃતિનો દેશ, સાધુ સંતોનો દેશ. साधु संतों देश भारत देश। ये धरती है जहाँ ऋषि मुनि जपते प्रभु नाम की माला। ये धरती वो जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला। जहाँ हर बाल की एक मोहन है और राधा की एक बाला। जहाँ हर बालक एक मोहन है और राधा एक बाला। राधा एक बाला। जहाँ सूरज सबसे पहले आकर डाले अपना डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो
भारत देश मेरा, वो भारत देश मेरा। ખૂબ સરસ. ભારત દેશમાં ભગવાને આપણને જન્મ આપ્યો, એમાં પણ પાછું ગુજરાતમાં. ગુજરાતની ભક્તિ છે ને એ પરિપક્વ છે, અદ્ભુત ભક્તિ છે. ગુજરાતની ભક્તિ એટલે જ્યાં સુધી કોઈ પણ ગુજરાતના તમે મંદિરમાં જાઓ ને તો ત્યાં અન્ન ક્ષેત્ર ચાલતું હશે. નાનામાં નાના આશ્રમમાં જાઓ ને તો ત્યાં અન્ન ક્ષેત્ર ચાલતું હશે. એક નાનો સાધુ મહારાજ કોઈ બેઠો હોય ને તો પણ એ બિચારો ભોજન કરાવતો હશે. આ સાધુ સંતનો દેશ છે. વીરપુરમાં જાઓ, કોઈ દિવસ અન્ન ખૂટે? સાહેબ જલારામ બાપાના સાનિધ્યમાં જાઓ ને, હા, સ્વર્ગ ટૂંકું પડે. બગદાણામાં જાઓ, સત્તાધારમાં જાઓ, સાળંગપુર જાઓ, આપણા સાધુ સંત બસ એક જ વસ્તુમાં માને, ભોજન કરાવો ને ભજન કરો, ભોજન કરાવો ને ભજન કરો.